ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેગામ દરિયા કિનારે આજે અચાનક એક લાલ રંગનો વિશાળકાય નેવિગેશન બોય જોવા મળતા સ્થાનિક માછીમારો અને ગ્રામજનોમાં ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય સર્જાયું હતું. દરિયાના મોજા સાથે તણાઈને કિનારે આવેલ આ અજાણ્યા સાધનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જોકે દરિયાઈ બાબતોના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ કોઈ જોખમી કે રહસ્યમય વસ્તુ નથી, પરંતુ સમુદ્રી માર્ગદર્શન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગમાં લેવાતું એક અત્યંત મહત્વનું નેવિગેશન સાધન છે. સામાન્ય રીતે દરિયાના ઊંડા પાણીમાં મોટા જહાજો, સ્ટીમરો, બોટો અને અન્ય નાના મોટા જળ વાહનો સુરક્ષિત અને યોગ્ય માર્ગ દર્શાવવા માટે આવા લાલ રંગના નેવિગેશન બોય સ્થાપિત કરવામાં આવતા હોય છે, જે કદાચ ભારે કરંટ અથવા ટેકનિકલ ખામીના કારણે પોતાના મૂળ સ્થાનેથી ફંટાઈને કિનારે આવી પહોંચી હોવાની સંભાવના છે. સમુદ્ર પરિવહનની સુરક્ષા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આવા નેવિગેશન બોય અત્યંત અનિવાર્ય માનવામાં આવે છે. આ સાધન સમુદ્રી માર્ગોના સચોટ ઓળખ કરાવવા ઉપરાંત દરિયાની અંદર રહેલ જોખમી વિસ્તારો, પાણીની અકલ્પનીય ઊંડાઈ, છુપાયેલા ખડકો, રેતીના પટ અથવા અન્ય કુદરતી અવરોધો અંગે નાવિકોને સમયસર સાવચેત રાખવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. આંતરરાષ્ટ્રીય સમુદ્રી નેવિગેશન પ્રણાલીના નિયમો અનુસાર આ લાલ રંગનો બોય ચોક્કસ દિશા સંકેત અને સલામત ચેનલની ઓળખ માટે કોડિંગ તરીકે ઉપયોગમાં લેવાય છે, જેથી ધૂધવાતા દરિયામાં પણ જહાજો કોઈપણ દુર્ઘટના વિના સલામત રીતે પોતાની મુસાફરી પૂર્ણ કરી શકે. દેગામ દરિયા કિનારે જોવા મળેલ આ લાલ રંગનો બોય પણ આ જ સમુદ્રી માર્ગ વ્યવસ્થા અને જળ પરિવહનની સુરક્ષા પ્રણાલીનો એક અવિભાજ્ય ભાગ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ફેલાયેલી આશંકાનો અંત આવ્યો છે.